1 મિનિટનો કુકિંગ મંત્ર. સ્ટ્રીટ સ્ટાઇલ એટલે કે લારી પર મળે એવી જ જો ભાજી આપણે ઘરે બનાવવી હોય તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે એક મસાલા પેસ્ટ તૈયાર કરવાની છે, જેમાં લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે, જેથી કરીને કલર ખૂબ જ સરસ આવે. કાશ્મીરી લાલ મરચું પાવડર, પાઉંભાજીનો મસાલો, થોડા પ્રમાણમાં ગરમ મસાલો, ચાટ મસાલો, સંચળ પાવડર અને સૂંઠ પાવડર, આ બધી જ વસ્તુને પાણીમાં ઓગાળી લેવાની છે અને આ એક પેસ્ટ તૈયાર કરી અને એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે. અને હવે ટમેટાની ગ્રેવી કરી લેવાની છે. ટમેટાની ગ્રેવી એટલે કે ટમેટાને ક્રશ નથી કરવાના, બારીક સુધારી લેવાના છે અથવા તો એને છીણી લેવાના છે. એટલે સૌથી પહેલાં તેલમાં આપણે ટમેટા વઘારીશું. તેલ અથવા બટરનો પણ ઉપયોગ કરી શકો છો. એને વઘારી લેવાનું છે અને ટમેટા સંતળાઈ જાય એટલે તરત જ આ મસાલા પેસ્ટ એડ કરવાની છે. આ મસાલા પેસ્ટ એડ કરીને બધા વેજીટેબલ એડ કરવાના છે અને પછી એને કૂક કરવાનું છે. આના કારણે એનો સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવશે અને બાકીના મસાલા પણ પછી ઉમેરી શકો છો.